અમદાવાદના ખોખરામાં જીન્સના વર્કશોપમાં આગથી અફરાતફરી. અમદાવાદના ખોખરામાં અઠવાડિયામાં બીજી વાર આગની ઘટના સામે આવી. ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ 5 એપાર્ટમેન્ટમાં ચોથા માળે 401 નંબરમાં આવેલા જીન્સના કાપડની દુકાનમાં આગ લાગી. કપડા હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એપાર્ટમેન્ટ તેમજ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો નીચે દોડી આવ્યા હતા. 21 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 50થી વધુ ફાયરના જવાનોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો. કલાકો સુધી આગ બુઝાવવા માટે કામગીરી કરી. 2.5 લાખ લીટર પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાઈ હતી. શરણમ 5માં ધાબા ઉપર ગેરકાયદે શેડ બનાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું, જેને લઈને તંત્ર સામે સવાલો ઊભા થયા છે. શેડ અને બીયુ પરમિશન અંગે તપાસ કરાશે. ફાયરના સાધનો કાર્યરત હતા કે નહીં તેની તપાસ થશે. પારડીના મોતીવાડામાં કંપની ભડકે વળતા દોડધામ મચી. વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડામાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી. સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે 50થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા અને કોઈ કારણસર જ આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ અને કામ કરતા કામદારો તાત્કાલિક જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. ફાયરની ટીમોએ કલાકો સુધી પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો. લુખ્ખાઓએ સુરત ફરી માથે લીધું. જાહેરમાં થઈ મારામારી. સુરતમાં ગુંડારાજ સ્થપાયું છે, જેનો આ પુરાવો છે. ડિંડોલી વિસ્તારમાં ચા કોર્નર પર એક તોફાનીએ તોડફોડ કરી પથ્થરમારો કરતા દહેશત ફેલાઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સ્કૂટર પર 2 યુવાનો આવે છે, જેમાંથી એક ઉતરી ચાની કિટલી પર પથ્થરમારો કરે છે. આટલેથી જ અટકતો નથી. બહાર પડેલી ખુરશીઓ ફેંકે છે. લૂંટના ઈરાદે આ તત્વો આવ્યા હતા. તત્વો પાસે ચપ્પુ અને દંડા હાથમાં જોવા મળ્યા. આ તરફ સુરતના વરાછામાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો. તોફાની તત્વો એક વેપારીને ઘેરીને માર્યો હતો. મારી અધમુવો કરી નાખ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીની અટકાયત કરી છે. વરાછા પોલીસ દ્વારા 3 આરોપીઓને બનાવના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે. અમદાવાદમાં યુવાનને દોડાવી લુખ્ખાઓએ માર્યો છે. લુખ્ખાઓએ પહેલા યુવાનને ઉભા રોડે દોડાવ્યો, બાદમાં એક ખૂણામાં જઈને ધોકાથી માર્યો. આ દ્રશ્યો છે અસલામત અમદાવાદના. રખિયાલ વિસ્તારમાં મોમીન મસ્જિદ પાસે કેટલાક ગુંડાઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો. એક યુવાનને ધાકધમકી આપી માર્યો હતો. હાથમાં ધોકા અને ચાકુ રાખી યુવાન પર હુમલો કર્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સોસાયટીમાં ગુંડાઓ બાઇક પર આવી રહ્યા છે. તેનાથી બચવા યુવક ભાગી રહ્યો છે. અંતે થાકી જતા યુવકને પકડી લીધો અને પછી તેને મારવામાં આવે છે. યુવકને ઢોર મારવામાં આવ્યો. લુખ્ખાઓના આતંકથી દહેશત ફેલાઈ હતી. વફાદાર શ્વાને માલિકનો જીવ બચાવ્યો. હુમલાખોરો ઊભી પૂંછડીએ ભાગ્યા. પોતાના માલિક પર હુમલો કરવા આવેલા હુમલાખોરોને પાળેલા શ્વાને ઊભી પૂંછડીએ ભગાડી મૂક્યા. વફાદાર શ્વાનની બહાદુરીનો આ કિસ્સો મોરબીના ટંકારાનો છે, જ્યાં મિતાણા ગામ પાસે એક ખેડૂત પર અજાણ્યા શખ્સો તૂટી પડ્યા. શરૂઆતના વિડીયોમાં જોઈ શકાય છે કે વાડામાં શ્વાન બાંધેલો છે. માલિક પર હુમલો થઈ રહ્યો છે એ જોઈને ભસવા લાગે છે, પરંતુ બાંધેલો હોવાથી એ પણ લાચાર હતો. આ જ દરમિયાન તેનો માલિક હુમલાખોરોથી બચવા દોડી આવે છે. દિવાલ કૂદવાનો પ્રયાસ કરે છે, પરંતુ દિવાલ કૂદી શકતો નથી. 2 હુમલાખોર જેવા તેની પાસે પહોંચે કે તરત જ શ્વાન વધારે ભસે છે. હુમલાખોરો ડરી જાય છે. આ દરમિયાન ત્રીજો હુમલાખોર હાથમાં પાવડો લઈને શ્વાનના માલિકને મારવા દોડે છે, જેને શ્વાન અટકાવે છે. તરત જ ખેડૂત શ્વાનને છૂટો કરી નાખે છે. પછી તો વફાદાર શ્વાન હુમલાખોરોની પાછળ દોડીને ત્યાંથી ભગાડી મૂકે છે. સામે મોત ભાળી ગયેલા ખેડૂતને તેના શ્વાને નવજીવન આપ્યું. ખેડૂતનો દાવો છે કે હુમલાખોરો કોણ હતા તે અંગે તેઓને કંઈ જ ખબર નથી. સુરેન્દ્રનગરથી સમાચાર. કાર હુમલાનો વિડીયો થયો છે વાયરલ. સાયલાના નડાળા ગામ પાસે થયો હતો હુમલો. બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કર્યો હતો હુમલો. કારના કાચ તોડી પહોંચાડ્યું નુકસાન. વિડીયો કેટલો જૂનો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે તપાસ. જૂનાગઢમાં 3 દરગાહ, 5 મંદિર સહિત અનેક ગેરકાયદે બાંધકામો તોડી પડાયા. જૂનાગઢ મહાનગરપાલિકાએ પોલીસની મદદથી શહેરના મુખ્ય માર્ગો પરથી મોટા પાયે દબાણો દૂર કર્યા. મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીમાં 3 દરગાહ, 5થી વધુ મંદિરો અને અસામાજિક તત્વોના 2 મકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા. દબાણ હટાવ અભિયાન અંતર્ગત ગાંધી ચોક, દાતાર રોડ અને તળાવ દરવાજા નજીક પેટ્રોલ પંપ પાસેની દરગાહો દૂર કરવામાં આવી. આ ઉપરાંત ખાડિયા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જાપડાના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી PILના આધારે રાજ્ય સરકારની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપી દસ્તાવેજો રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા આ પગલું લેવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી કાર્યવાહી નિયમિત બનાવવામાં આવશે અને તમામ ગેરકાયદેસર મિલકતો સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. દબાણો દૂર થવાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે અને વિકાસ કાર્યો માટે જગ્યા ઉપલબ્ધ થશે.
આ તરફ જામનગરમાં ચાલ્યું દાદાનું બુલડોઝર. જૂનાગઢ બાદ જામનગરમાં પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર. શહેરના જકાતનાકા સર્કલથી સમર્પણ સર્કલ સુધી ખડકેલા દબાણો હટાવવામાં આવ્યા. તંત્ર દ્વારા વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી કરાઈ. ડીપી રોડની અમલવારીને લઈને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. 4 જેસીબી મશીન લઈને ટીમ પહોંચી ગઈ. દબાણ પર બુલડોઝર ફેરવી મકાનો જમીનદોસ્ત કરાયા. પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખાએ ડિમોલિશન કામગીરી કરી. તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. 3થી વધુ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. રાજકોટમાં પોલીસ સામે જ 75 લાખની ઘડિયાળની ચોરી. વડોદરાના વાઘોડિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વાઘોડિયા જીઆઈડીસીમાં વધુ એક ચોરીની ઘટના બની છે. આ વખતે કંપની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી કામદારની બાઇક ચોરાઈ છે. શિવ પેકેજિંગ કંપની બહાર પાર્ક કરેલી મોટરસાઇકલની ઉઠાંતરી કરતા શખ્સો કેમેરામાં કેદ થયા. બાઇક લઈ આવેલા 2 ઇસમો પૈકી એકે મોટરસાઇકલ ચોરી કરી બીજી મોટરસાઇકલથી ધક્કો મારી ફરાર થયા. આ તરફ અમદાવાદમાં પગની સારવાર માટે સગા સંબંધી પાસેથી રૂપિયા ન મળતા એક યુવક મિત્ર સાથે મળી ચોરીના રવાડે ચડ્યો. જો કે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો આરોપીઓને ભારે પડી ગયો. અમદાવાદના મણિનગર